નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 53માં બાળ મેળાને લઈને યોજાઈ પત્રકાર પરિષદ. સ્લોટર હાઉસમાંથી ગાય ભેંસના માંસનો વેપાર થતો હોવાના આક્ષેપ સાથે સ્લોટર હાઉસમાં કામ કરતા 3 વ્યક્તિઓને પાણીગેટ પોલીસ મથકે લાવવામાં આવ્યા. વધુ પૂછપરછ હાથ ધરાઈ. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ લીધી વડોદરાની સરકારી શાળાઓની મુલાકાત. હવે જોઈએ સમાચાર વિગતવાર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 53માં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 24, 25 અને 26 જાન્યુઆરી એમ 3 દિવસ માટે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વિશે વિસ્તૃતમાં જાણકારી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 23 જાન્યુઆરીની સાંજે આ બાળમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. આ બાળમેળાનું સમગ્ર આયોજન શિક્ષણ સમિતિના બાળકો દ્વારા જ કરવામાં આવતું હોય છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શૌર્ય પ્રદર્શન, યોગ, પિરામિડ, તલવાર અને ભાલા જેવી વિવિધ કરતબો સાથે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ રજૂ કરશે. સમિતિની 121 પ્રાથમિક શાળાઓ, 10 માધ્યમિક શાળાઓ તથા 100 બાલવાડીઓના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ વિભાગમાં નવીનતમ વિષયો આધારિત કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. સાથે ફનફેર, ફૂડ સ્ટોલ સહિતના વિભાગો પણ ઊભા કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની સંપૂર્ણ માહિતી સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલે આપી હતી. પોતપોતાના મંતવ્યો મૂકીને મંજૂર કરતું હોય છે અને એ ડ્રાફ્ટ બજેટ લગ્ન પ્રસંગ શરૂ થાય એ વખતે મૂળ આયોજન ફક્ત જોગવાઈનું હોય. લગ્ન પ્રસંગ થઈ ગયા પછી સરસ રીતે બધા તમામ આયોજનો and the thanksgiver or the Bal Abardarshak of the Sayaji Carnival. So I welcome you all to our Sayaji. आइए वडोदरा वासियों, बचपन पुकारे आज, हंसी हुनर और सपनों का सजेगा राज, जहाँ हर बच्चा કોઈ લોકેશન પસંદ કર્યું હોય ઓપનિંગ સેરેમનીનું ધારો કે, પણ જ્યારે આપણે કોઈ સારો કન્સેપ્ટ નવીનતમ પદ્ધતિથી ફરી કહી રહ્યો છું, ફરી એકવાર આપને કહી રહ્યો છું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાસનાધિકારી દ્વારા જે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ દ્વારા 53મો બાળ મેળો એટલે કે સયાજી કાર્નિવલ 2026નું તારીખ 24, 25, 26 જાન્યુઆરીના રોજ સયાજી ઉદ્યાન એટલે કે કમાટીબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના શહેરી નગરજનો અને બાળકો સવારે 8થી રાતના 8 સુધી આ બાળ મેળાનો લાભ લઈ શકશે. આ બાળ મેળાનો ઉદ્ઘાટન સમારોહ મંત્રીશ્રી અને શીર્ષ નેતૃત્વની ઉપસ્થિતિમાં, મહાનુભાવો આમંત્રિતોની ઉપસ્થિતિમાં 23 જાન્યુઆરીના રોજ સાંજે 5 કલાકે સયાજી ઉદ્યાનમાં જ યોજાશે. ઉદ્ઘાટન સમારોહમાં બાળકો દ્વારા ગુજરાતી લોકનાટ્ય ભવાઈના માધ્યમથી સુંદર મજાનું સંચાલન કરીને લોક ઉપયોગી મેસેજ આપવામાં આવશે. ત્યારબાદ બાળકોને તજજ્ઞ દ્વારા પ્રશિક્ષિત થયેલા અલગ અલગ શૌર્ય પ્રદર્શનના પણ નિદર્શન કરવામાં આવશે. ત્યારબાદ ખાસ કરીને વાત કરું તો અલગ અલગ વિભાગોમાં વૈદિક ગુરુકુલ શિક્ષા પદ્ધતિનો એક પ્લોટ ઊભો કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અંતર્ગત આપણી પ્રાચીન ગુરુકુલ પદ્ધતિનો પણ બાળકોને માં જાગૃતિ આવે, વિષય ખ્યાલ આવે અને તેના માધ્યમથી બાળકોને રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ક્લાસરૂમ વર્ગખંડની બહારનું શિક્ષણનું શું મહત્વ છે તેનું જ્ઞાન મળે તે પ્રકારના આયોજનો થયા છે. સાથે સાથે શૈક્ષણિક પ્રોજેક્ટનો વિભાગ હોય, સાંસ્કૃતિક વિભાગ હોય, બાહ્ય સાંસ્કૃતિકમાં બાળકોનું ટેલેન્ટ પ્રદર્શિત કરવાનો વિભાગ હોય, ફનફેરના માધ્યમથી બાળકોને મોજ પડી જાય તેવી રમતગમતનું આયોજન હોય અને છેવટે તાજો, પૌષ્ટિક અને ગરમ ખોરાક મળે તે હેતુથી આનંદ બજારમાં ફૂડ કોર્ટનું આયોજન હોય. એમ કુલ મળીને બાળકોને અને વડોદરાના નગરજનોને ખૂબ સુંદર મજાનો લાવો મળે એ પ્રકારનું ઓવરઓલ આયોજન કરવામાં આવ્યું છે.
સ્લોટર હાઉસમાંથી ગાય ભેંસના ચામડાનો વેપાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ જનતા દળ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે સ્લોટર હાઉસમાં કામ કરતા 3 વ્યક્તિઓને પાણીગેટ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. સ્લોટર હાઉસમાં મૃત જાનવરોને લાવવામાં આવે છે અને ત્યારબાદ તેનું નિરાકરણ કરવામાં આવે છે, પરંતુ જનતા દળ અને સ્થાનિકો ત્યાં ગયા ત્યારે કેટલાક લોકો જાનવરોના ચામડા અને માંસનો વેપાર થતું જણાઈ આવ્યું હતું, જેથી ત્યાં કામ કરતા લોકોને પૂછવામાં આવ્યું તો કામ કરતા લોકોએ જણાવ્યું હતું કે ત્યાં નોકરી કરવામાં આવે છે અને 12,000 જેટલો પગાર એ લોકોને ચૂકવવામાં આવે છે. આ કોર્પોરેશન હસ્તક હોય છે તો પગાર કોણ ચૂકવે છે એવા સવાલના જવાબમાં જનતા દળના લોકો અને સ્થાનિકોની શંકા જતા સ્થળ ઉપર પોલીસને બોલાવવામાં આવી હતી અને 3 વ્યક્તિને પાણીગેટ પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે આ મામલે જનતા દળના પ્રમુખે જણાવ્યું હતું કે સ્લોટર હાઉસને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે અહીં જાનવરોના ચામડાનો વેપાર થતો હોય તેમ જણાઈ રહ્યું છે, એટલે ક્યાંક કોર્પોરેશનની મિલીભગત હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે હવે પોલીસ ફરિયાદના આધારે તટસ્થ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી હતી. वार्ड नंबर 16 में हम लोग आज 4-5 दिन से मुद्दा चल रहा है. 2 दिन पहले पिंकी बहन से मिलने के लिए हम लोग ट्राई भी किया था. पहले तो वहाँ पे बहुत गुंडागर्दी हुआ, आप लोग सब मीडिया वहाँ पे सामने थे. हम लोगों को मिलने नहीं दिया गया. 9 बजे तक हम लोग कोशिश करने के बाद मिले. चेयरमैन साहब चिल्ला के बोल रहे थे कि नहीं वहाँ पे ऐसा कुछ भी नहीं होता है. आज हमारे कार्यकर्ता का फोन आया कि इस तरह से यहाँ पे गाय का खुलेआम चमड़ा उधेरा जा रहा है और मांस का टुकड़ा ये पूरे सिटी में पता नहीं किधर लेके जाके लोग सप्लाई बरसों से कर रहा है. अच्छा, यहाँ पे जिसको हम लोग अरेस्ट करवाया हुआ है वो खुलेआम एक्सेप्ट किया है कि 12,000 हमारे को सैलरी मिलता है और ये चमड़ा को पूरा इकट्ठा किया था, मांस के टुकड़े को पूरा इकट्ठा किया था. और ये गाय है, छोटे छोटे बछड़े हैं, इसके ही चमड़े को ये लेके जाते हैं. मांस को पता नहीं, ये लोग एक धर्म के साथ में पूरे सिस्टम एक धर्म के साथ में खिलवाड़ कर रही है. मेयर श्री और चेयरमैन श्री ये दोनों लोगों को कहना था कि इसमें 14 करोड़ रुपया हम लोगों ने 1 साल पहले आवंटित किया हुआ है. आप जाके एक बार देखो, 14 पैसे का काम नहीं हुआ होगा. ऐसे ही गाय भैंस सब सड़ रहे हैं, कोई देखने वाला नहीं है और खुलेआम इसका व्यापार हो रहा है चमड़े का. आज हम लोगों ने 3 लोगों को पुलिस को बुला के अरेस्ट करवाया हुआ है. देखते आगे क्या कार्रवाई होगा. शायद हो सकता है कि इसके ऊपर भी वो लोग राजनीति करे, फोन करे और ये FIR नहीं होने दे. लेकिन हमारी पार्टी जब तक FIR नहीं होगा तब तक यहाँ से नहीं जाएगी. आगे हम लोग इसका लड़ाई 100% लड़ते रहेंगे जब तक इसका निदान नहीं निकलता. વડોદરાની સરકારી શાળાઓની મુલાકાતે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પહોંચ્યા હતા અને કન્યા છાત્રાલયમાં ભોજન પણ લીધું હતું. કન્યાઓને અપાતા ભોજનની મંત્રીએ ગુણવત્તા ચકાસી હતી. સરકારી શાળાઓની માળખાકીય સુવિધાઓની પ્રશંસા પણ કરી હતી. તો શાળાઓમાં દૂષણ અને સુરક્ષા અંગે મહિલા મંત્રીએ નિવેદન આપ્યું હતું. સરકાર આ પ્રકારની ઘટનાઓ અંગે ગંભીર છે તેમ પણ જણાવ્યું હતું. ત્યારે જરૂરી તમામ પગલાં પણ સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે તેમ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું. મંત્રી રીવાબા જાડેજાનું સ્વાગત અભિવાદન કરવામાં આવી રહ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિ મુલાકાત પ્રાથમિક શાળા ખાતે તેઓ પહોંચ્યા છે.
Class 8. I'm class 8 to class 8. I am. I am in. Yes. Yeah. આજે બરોડામાં એક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા આવવાનું હતું. તો જ્યારે વિવિધ જિલ્લામાં આ પ્રકારના કાર્યક્રમો હોય ત્યારે એ જિલ્લાની શાળા, ત્યાં ખાસ KGBV હોય તો એની પણ મુલાકાત, અને શિક્ષણ ક્ષેત્રે શું ઇનોવેટિવ કરી શકાય અને અત્યારની એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એમાં વધારે સારું કેવી રીતના કરી શકાય, ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઇન ટર્મ્સ ઓફ વધારે એના ટીચર્સના માધ્યમથી સારું શિક્ષણ કેવી રીતના મળે, એ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ શિક્ષણ વિભાગની એક જે મહત્તમ જવાબદારી છે. એના ભાગરૂપે આજે શાળાની મુલાકાત લીધેલી છે. દુલાભાઈ કાક જે શાળા છે જે સમગ્ર ગુજરાતમાં એક પોતાનું આગવું સ્થાન ધરાવે છે, અને ખૂબ આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આ શાળાની મુલાકાત લેવી જોઈએ, અને ગુજરાત સરકારની તમામ શાળાઓને ક્યાંક પ્રેરણા મળે એ પ્રકારનું મેનેજમેન્ટ ટ્રસ્ટીગણ દ્વારા, ત્યાંના સ્કૂલ મેનેજમેન્ટ આચાર્યશ્રી દ્વારા, SMC કમિટી દ્વારા અત્યારે થઈ રહ્યું છે. ત્યારે એની વિઝિટ કરી બાળકો સાથે મધ્યાહન ભોજન પણ લેવાની તક મળી. આ ઉપરાંત આજે હોસ્ટેલ છે KGBV, એમાં પણ આજે મુલાકાત લીધેલી છે. લગભગ 100 કરતાં વધારે દીકરીઓ અહીં છેવાડાના વિસ્તારથી આવી અને એજ્યુકેશનમાં પોતાનું ખૂબ સરસ યોગદાન જ્યારે આપી રહી હોય ત્યારે એ એમની રહેવાની વ્યવસ્થા શું છે, જમવાની વ્યવસ્થા શું છે, એ આખી એક ચકાસણીના ભાગરૂપે અત્યારે હોસ્ટેલની મુલાકાત પણ લીધેલી છે. આપણે સ્વાદ પણ કર્યો, કોઈ સુધારાની જરૂરિયાત લાગી રહી છે? ખાસ જે ગુજરાત અત્યારે જે સ્ટ્રગલ કરે છે કુપોષણમાં, એ કુપોષણને આપણે કાઉન્ટર કરવા માટે નાની ઉંમરથી જ ખાસ જે આપણા હેમોગ્લોબિનની વાત આવે, એવા જે સિમ્ટમેટિક એનિમિયા હોય, થેલેસેમિયા હોય, તો એને કાઉન્ટર કરવા માટે દીકરીઓને યોગ્ય આહાર અને યોગ્ય પોષણ મળે, પોષણયુક્ત આહાર આપવો ખૂબ જરૂરી છે, જે અહીંથી અપાઈ રહ્યો છે. એટલે એના ભાગરૂપે ટેસ્ટ કર્યું, પણ એક સૂચન પણ એ આપ્યું કે જે નાની આપણી આસપાસ જે વનસ્પતિઓ થતી હોય, જેમ કે સરગવો છે, સરગવાના પાન એ હિમોગ્લોબિનમાં ખૂબ સારું કામ રિઝલ્ટ આપી શકે છે. તો એ પણ એક સૂચન કર્યું કે થેપલા છે, રોટલી છે, દાળનો વઘાર છે, તો એમાં મોરિંગા જે છે એનો ઉપયોગ આપણે વધારે કરવો, અને બાળકોનું HB લેવલ કેવી રીતના વધે એ જોવાનો એક પ્રયાસ કેવી રીતના કરવો, એ સંપૂર્ણ રીતે એક ડિટેલ પણ મેં એમને આપી છે. પણ ખૂબ સારું મેનેજમેન્ટ છે અહીંયા. બહેનો દ્વારા જ આખી સિસ્ટમ ચલાવાઈ રહી છે, અને દીકરીઓને નાની મોટી કંઈ પણ અસુવિધા ન થાય એના માટેની સંપૂર્ણ જવાબદારી અહીંથી સંભાળ લેવામાં આવી રહી છે. ત્યારે ઘર જેવું એક વાતાવરણ મળે એ અત્યારે મેં જોયું છે. ગોરવા ITIથી નારાયણ ગાર્ડનને જોડતા માર્ગનું નામકરણ કરવામાં આવ્યું છે. આ માર્ગનું નામ જય શ્રીરામ માર્ગ નામ રાખવામાં આવ્યું છે. વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગ આયરે જુલાઈ 2024માં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ બિરાજમાન થઈ તેવી રીતે ગોરવા ITIથી સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનવાળા રોડનું નામ જય શ્રીરામ માર્ગ કરો, જેને સભામાં મંજૂરી અપાઈ હતી. ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 9માં ગોરવા ITIથી સૂર્યા સોસાયટી થઈ સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનને જોડતા રસ્તાનું
જય શ્રીરામ માર્ગ નામકરણ કરવાનો કાર્યક્રમમાં લોટસ પ્લાઝા ગોત્રી લક્ષ્મીપુરા રોડ વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો. સૌપ્રથમ શ્રીરામની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી દીપ પ્રાગટ્ય કરી તખ્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ શાયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ શાયરે, નરસિંહ ચૌહાણ, સુરેખાબેન પટેલ, ઉમિશા વસાવા, તો વોર્ડ નંબર 8ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, કાર્યકર્તાઓ સહિત વિસ્તારના અગ્રણીઓ સહિત મહાનુભાવો જય શ્રીરામ માર્ગના નામકરણમાં ઉપસ્થિત રહ્યા હતા. ग्रुप फोटो लेगा એમને સિંગલ રહી ગયો છે બધા છે ને પછી લઉં છું તમે તમારો 4 નો લઈ લો. હા એ ફરી બીજો પાડી દે. આખો વિષય જય જય શ્રીરામ, જય જય શ્રીરામ, ઉભા રહેજો. જય જય શ્રીરામ, ભારત માતા કે બચ્ચાનો શ્રીરામ દોડ કમ્પ્લીટ આવે. એમને સિંગલ રહી ગયો છે બધા છે ને પછી લઉં છું તમે. સમગ્ર વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મની નગરી છે. આજે ફરી એકવાર અમને ખૂબ આનંદ થાય છે, કારણ કે આ એક વિસ્તારની અંદર પહેલાં ઝાંસી રાણી રોડ, એકલવ્ય રોડ, ચંદ્રશેખર આઝાદ રોડ, મા રોડ અને આજે શ્રીરંગે જે સૂચન અમે 2 વર્ષ પહેલાં જ્યારે 500 વર્ષ પછીનું જે એક મંદિર આપણું જે ખોલવામાં આવ્યું હતું અને જય શ્રી રામના નારા સાથે આખું દેશ ગુંજ્યો હતો, તો આજે વડોદરા મહાનગરપાલિકાના મેયર છે, ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ ચેરમેન છે, અમારા શહેર પ્રમુખ છે, અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાંસદ છે, ધારાસભ્યશ્રીઓ છે, બધા જ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું. સાથે સાથે આ વિસ્તારના લોકોએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે અને એના માટે જ આજે આ જય શ્રીરામ આજે 2 વર્ષ એમને પૂર્ણ થાય છે. 2 વર્ષ પહેલાં એક દરખાસ્ત હતી, ફક્ત 24 કલાકની અંદર કોર્પોરેશન દ્વારા આ દરખાસ્ત મંજૂર કરીને આજે નામ મૂકવામાં આવ્યું છે. આવી જ રીતના અમારો ક્ષત્રિય વિસ્તાર છે જે દશામા મંદિરથી સીધો લક્ષ્મીપુરા સ્મશાન જાય છે, જ્યાં અમારા દરબાર અને ક્ષત્રિયોની વસ્તી છે. ત્યાં પણ એક મહારાણી પદ્માવતી નામ પણ આપ્યું છે, એ પણ ટૂંક સમયમાં એનું પણ આ જ રીતના થશે. સર્કલો પણ અમે ડિમાન્ડ કરેલી છે, ત્યાં સર્કલ સ્વામી વિવેકાનંદ સર્કલ બને, જય શ્રીરામ સર્કલ બને, આવી રીતના મહારાણી ક્ષત્રિય છે એવા ચોક બને. તો બધા જ જેને દેશ માટે, જેને સમાજ માટે કામ કર્યું હોય અને જેના આશીર્વાદ છે એવા જય શ્રીરામના જે રોડનું જે નામ થયું છે, કારણ કે આજે આજના દિવસે 500 વર્ષ જૂનું મંદિર આપણે જ્યારે ખોલવામાં આવ્યું તો ખૂબ ખૂબ વંદન કરીએ છીએ અને સૌ લોકોને અભિનંદન પાઠવીએ છીએ. જય શ્રીરામ. વડોદરા શહેરના આ વિસ્તારમાં લોટસ પ્લાઝાથી લઈ અને ITI 5 રસ્તા સુધીના માર્ગને જોડતા માર્ગનું નામકરણ શ્રી રામચંદ્ર માર્ગ નામકરણ કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી તેમનો પદભાર સંભાળ્યો છે ત્યારથી આપણી ધાર્મિક પૌરાણિક સંસ્કૃતિ હોય કે આપણો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ હોય, આપણે સૌને સીધા જોડાણની તક આપી છે. ત્યારે
અમારા વડોદરા શહેરના વોર્ડ નંબર 9ના કાઉન્સિલર એવા શ્રીરંગભાઈ આયરે દ્વારા આ માર્ગને ભગવાન શ્રી રામના નામે નામકરણ કરવાનું એમના દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકામાં મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારના માર્ગોના નામકરણ માટે સૂચન કરવામાં આવતા હોય છે. ત્યારે આ ભગવાન શ્રી રામ જે મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે, ભગવાન રામ એટલે જ મર્યાદા, ભગવાન રામ એટલે વિશ્વાસ, ભગવાન રામ એટલે જપ, ભગવાન રામ એટલે તપ, ભગવાન રામ એટલે સત્ય અને સત્યનો વિજય. આમ ભગવાન રામને જ્યારે 550 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ કર્યું અને આજે 2 વર્ષ પૂર્ણ થયા આ મંદિરના લોકાર્પણને, ત્યારે આજના આ દિવસને ખાસ યાદગીરી રૂપે રાખી શકીએ અને આપણી સૌની યાદોમાં સંજોવીને રાખીએ એવી રીતે શ્રીરંગભાઈ દ્વારા જ્યારે આ નામનું ભગવાન શ્રી રામના નામે નામકરણ કરવાનું સૂચન હતું, ત્યારથી જ એમની પોતાની પણ ઈચ્છા હતી. ત્યારે આ બંને શુભગ સંયોગે આજના દિવસે આ રોડનું નામકરણ કર્યું છે. હું શ્રીરંગભાઈ આયરે અને મારા અહીંના સૌ સાથી સભાસદશ્રીઓને, આ વિસ્તારના આ વિધાનસભાના સૌ સભાસદશ્રીઓને પણ અભિનંદન પાઠવું છું. અમારી સાથે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, ડેપ્યુટી મેયર શ્રી, સૌ મારા સાથી સભાસદશ્રીઓ અને આયરે પરિવાર બધા સાથે સ્થાનિક નાગરિકો સૌએ સાથે મળી અને ભગવાન શ્રી રામને આજે યાદ કર્યા છે. એમને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરીને એમના આશીર્વાદ લઈ અને આજે નામકરણ કરવામાં આવ્યું છે. હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જ્યારે રામ મંદિરને જ્યારે 2 વર્ષ પૂર્ણ થઈને 3જા વર્ષની જ્યારે વર્ષગાંઠ ઉજવી રહ્યા છે, ત્યારે તમામ હિન્દુ ધર્મના, તમામ ભારત વર્ષના તમામ લોકોને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આજે અમારા વિસ્તારની અંદર માનનીય મેયર શ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અને માનનીય અમારા ધારાસભ્ય શ્રી, ચેરમેન શ્રી તમામના માધ્યમથી આજના દિવસે અમારો જે જય શ્રી રામ માર્ગ છે, જે લોટસ પ્લાઝાથી સપનાના વાવેતર થઈને જે પંચવટી એટલે ITI 4 રસ્તા પાસે પહોંચે છે, એ રોડનું નામ જય શ્રી રામ નામ આપવામાં આવ્યું છે. તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજના દિવસે આવેલા અમારા તમામ વડીલો છે, ભારત માતા મંદિર અને જય શ્રી રામ અમારા જે ઉંડેરા ખાતે મંદિર આવેલું છે, તેમના પણ મહારાજ શ્રી અહીંયા આવ્યા છે. તો તે બદલ હું સૌનો નતમસ્તક વંદન કરીને આજના દિવસે આ રોડના નામકરણ માટે સૌનો ફરીથી એક વખત ખૂબ ખૂબ આભાર માનું છું. આજે વિઘ્નહર્તા ગણપતિ બાપાના જન્મદિવસને લઈને વડોદરા શહેરમાં આવેલા વિવિધ ગણેશ મંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. માતા પાર્વતીના લાડલા અને મહાદેવના પુત્ર એવા શ્રી ગણેશજી જીવનમાં આવતી દરેક અડચણને દૂર કરે છે અને નવી શરૂઆત માટે આશીર્વાદ આપે છે. ત્યારે આજે ગણપતિ બાપાના જન્મદિવસને લઈને આજ રોજ લોકો ઘર ઘરમાં બાપાનું આગમન કરે છે, સાથે જ મોદકનો ભોગ ધરાવે છે. દર્શન કરવા જતા હોય ત્યાં નમસ્કાર કરો. ગ્રામદેવ આજે તારીખ 22/1/2024 આજે ગુરુવારે આજે ગણેશ જયંતિ છે. ગણપતિને માઘી ગણેશ કહેવામાં આવે છે. આ માઘી ગણેશ એટલે શું છે? આ દિવસે આપણે ભગવાનને ફૂલ પુષ્પ અર્પણ, દૂધવા અર્પણ કરવાથી દરેક મનોકામના સફળ થાય છે. તેમજ આ ગણેશ જયંતિ નિમિત્તે આપણે ગણેશ યાગનું આયોજન કર્યું છે. ગણેશ યાગ એટલે 1008 મોદકથી હવન થશે. તેમજ સવારે કેસર સ્નાન થયું અને બપોરના 12:35 કલાકે એમનો જન્મ સમયનો ટાઈમ છે. એ સમયે મહાઆરતીનું આયોજન રાખ્યું છે. આ મહાઆરતીમાં દરેક ભક્તો ભેગા થઈને આપણે કોઈ કેક લાવે, કોઈ કેડબરી લાવે, કોઈ ચોકલેટો લાવે
આ બધા ભક્તો ભેગા થઈને આપણે આ ગણેશ જયંતિનો ઉત્સવ મહોત્સવ મનાવીએ છીએ. તેથી દરેક ભક્તોએ દર્શનનો અચૂક લાભ લેવો. તેમજ સાંજના 5:30 કલાકે શ્રીફળ હવન એટલે નારિયેળ હવનનો કાર્યક્રમ રાખ્યો છે. તેથી દરેક ભક્તોને આ દર્શનનો અચૂક લાભ લેવો. તેમજ સાંજના 7:30 કલાકે બીજી વાર આપણે મહાઆરતીનો સમય રાખ્યો છે. આ મહાઆરતીમાં ભક્તોએ દર્શનનો અચૂક લાભ લેવો અને સહકાર આપી અને આદિ વ્યાધિ ઉપાધિમાંથી દરેક ભક્તોના કલ્યાણ માટે આપણે આ ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે. સર્વ ભક્તો દુઃખમાંથી મુક્ત થાય, આરોગ્યમાં સંપત્તિ મેળવે અને દરેક કામમાં શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય એ સુધી આપણે આ ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે. તે દરેક ભક્તોએ દર્શનનો અચૂક લાભ લેવો. સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકન ગલી, પૂજારી શૈલેષ મહારાજ. જય ગણેશ. યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે સામાજિક સેવાના ભાગરૂપે સાગર ગ્રુપ પંડ્યા પરિવાર દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ મુકુંદરાય દિવેશ્વર પંડ્યાના સ્મરણાર્થે પ્રાચી તીર્થ ખાતે આવેલ સાગર હોટેલ બલવંત નિવાસમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમાજ સેવા અને માનવ કલ્યાણ માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત રહ્યા હતા. રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તેમજ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આયોજક ગિરીશભાઈ પંડ્યા દ્વારા વિસ્તારના તમામ નાગરિકો, યુવાનો તથા સંસ્થાઓને આ પુણ્ય કાર્યમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રક્તદાન કેમ્પમાં એકત્રિત થનાર તમામ રક્ત બોટલોને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વેરાવળ ખાતે મોકલવામાં આવશે, જેથી તેનો યોગ્ય અને સમયસર ઉપયોગ થઈ શકે. પ્રાચી તીર્થ ખાતે યોજાનાર આ કેમ્પ સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે અને માનવ સેવાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. એને કીધું અમે બહુ વાયડો થાય તો દબાવવાનું હોય. ગિરીશભાઈ પંડ્યા, હું પ્રાચીમાં રહું. સાગર ગ્રુપ અમારું યુનિટ છે. અમે બધાએ ભાઈઓએ નક્કી કર્યું કે બાપુજીના સ્વર્ગવાસ થતા દશાને દિવસે અમે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે અને લોકોને સંદેશ દેવા માટે થઈને પ્રયત્ન કર્યા છે. અમારાથી જે બનતા પ્રયત્નો થયા એ કર્યા અને અમે આ સંદેશ દેવા માંગીએ છીએ કે એક ટીપું લોહી બીજાની જિંદગી બચાવી શકે, માટે લોહી રક્તદાન કરો એવી અપેક્ષા સાથે અમે અત્યારે 50-60 અંદાજિત 50-60 બોટલ થઈ ગયું છે અને વધારે થશે એવી અપેક્ષા છે. ગામડાના લોકોની હાલાકીનો હવે અંત આવ્યો છે, કારણ કે ડભોઈ શહેર અને તાલુકાના યુવાનોએ ગામડાઓમાં જઈને એક અનોખી ચાલતી ફરતી દુકાનની શરૂઆત કરી છે. ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ એક નવો અને આવકારદાયક અભિગમ જોવા મળી રહ્યો છે. કેટલાક ઉત્સાહી યુવાનોએ પોતાની બાઇકને જ ફરતી દુકાન બનાવી દીધી છે, જેને કારણે ગ્રામજનોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે હવે દૂર સુધી લંબાવવું પડતું નથી. ગામડાના લોકોની હાલાકીનો હવે અંત આવ્યો છે. સામાન્ય રીતે ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં રહેતા લોકોને નાની મોટી ચીજ વસ્તુઓ, કરિયાણું કે અન્ય જીવન જરૂરિયાતનો સામાન લેવા માટે તાલુકા મથકે આવવા મોટા બજારો સુધી જવું પડતું હતું. આ માટે સમય અને ભાડાના નાણાં પણ બંનેનો વ્યય થતો હતો. આ સમસ્યાને પારખીને સ્થાનિક યુવાનોએ એક સ્માર્ટ રસ્તો અપનાવ્યો છે. આ યુવાનો પોતાની બાઇક પર ખાસ પ્રકારના કેરિયર અથવા તો ઠેલા ગોઠવીને રસોડામાં વપરાતી તમામ નાની મોટી વસ્તુઓ, પ્રસાધનો અને કટલરીની આઇટમ્સ, પેકેટ ફૂડ તથા નાસ્તાઓ, દૈનિક વપરાશની અન્ય ચીજ વસ્તુઓ, આ તમામ સામાન લઈને ગલીએ ગલીએ ફરે છે. આ પદ્ધતિથી ગ્રામ્ય મહિલાઓ અને વૃદ્ધોને સૌથી વધુ ફાયદો થયો છે, કારણ કે તેઓને હવે ઘરનો ઉંબરો ઓળંગ્યા વગર જ બધી વસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહી છે. બજારમાં જઈને દુકાન ભાડે રાખવી કે મોટું રોકાણ કરવું દરેક માટે શક્ય નથી. તેના બદલે બાઇક પર ગામડે ગામડે જઈને સામાન વેચવાથી સારો નફો પણ મળે છે અને ગ્રાહકો સાથે સીધો સંપર્ક પણ વધે છે, તેમ એક યુવાને જણાવ્યું હતું. ડભોઈના યુવાનોની મહેનત અને સૂઝબૂઝ ખરેખર પ્રશંસનીય છે.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.